ભીમપોર ગ્રામ પંચાયત દ્વારા પર્યાવરણ જાળવણી અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ અભિયાનના ભાગરૂપે મોટી વાંકડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિવિધ પ્રજાતિના 100 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત સભ્ય મોક્ષિકા પટેલ, ગ્રામ પંચાયતના સરપંચ ઉદય પટેલ, પંચાયત સભ્ય જીગર પટેલ, તમામ વોર્ડના સભ્યો તેમજ ગામના અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ભીમપોર ગ્રામ પંચાયતે 1000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે। આ અભિયાન અંતર્ગત અગાઉ 250 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું અને આજે વધુ 100 વૃક્ષો વાવવામાં આવતા કુલ 350 વૃક્ષોનું રોપણ પૂર્ણ થયું છે। ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગામના વિવિધ વિસ્તારોમાં હજુ 700મી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે। સાથે જ વાવવામાં આવેલા વૃક્ષોનું યોગ્ય જતન અને સંરક્ષણ પણ સુનિશ્ચિત કરવામાં આવશે। પાછળ દીજો बदला देखा था ना पधार्या ते बदल आप सौनो खूब खूब आभार। लगावा पूरता नहीं लगावी रह्या एनु आपणे जतन पण कर। भीमपर ग्रुप ग्राम पंचायत द्वारा पर्यावरण बचाव अभियान हेठळ एक पेड़ माँ के नाम अभियान हेठळ 1 जून थी જ્યારે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણી દમણની મુલાકાતે પધાર્યા હતા તો એમના સ્વાગત સન્માનમાં અમે એક અભિયાન ચાલુ કર્યું હતું જે અંતર્ગત આ વર્ષના અંત સુધીમાં ભીમપર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા 1000 જેટલા વૃક્ષોનું રોપણ કરવાનું અમે ઓછામાં ઓછા 1000 જેટલા વૃક્ષોનું રોપણ કરવાનું નક્કી કર્યું છે। તે અંતર્ગત 1 જૂને અમે 280 જેટલા ઝાડો રોપ્યા હતા અને આજે ફરીથી 100 જેટલા ઝાડોનું અત્યારે અમે રોપણ કરી રહ્યા છીએ।